₹40 લાખના ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ. ભરૂચ ₹40 લાખના ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન છેતરપિંડી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે નોંધાયેલા ગુનેગાર રજિસ્ટર નંબર 11-19-90-25-0011-2025 અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D હેઠળ તારીખ 10 જૂન 2025ના રોજ નોંધાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલ આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંદારાણા, ઉંમર 23 વર્ષ, વ્યવસાય ડ્રાઈવર, રહે 2413B જૂના 3 માળિયા, ભરતનગર, છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને પોલીસ દ્વારા લિસ્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી અમદાવાદ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે ભરૂચ પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.